नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। फैमिली एंटरटेनर फिल्म टॉम एंड जेरी 28 अगस्त को दुनिया भर के सिनेमाघरों में होगी रिलीज। भारतीय मनोरंजन जगत में क्षेत्रीय सिनेमा को अधिक मजबूत और समृद्ध बनाने की दिशा में एक महत्वपूर्ण कदम बढ़ाते हुए प्रसिद्ध फैमिली एंटरटेनर फिल्म टॉम एंड जेरी की जरिए जाने माने प्रोडक्शन हाउस जी स्टूडियोज ने गुजराती फिल्म इंडस्ट्री में अपनी आधिकारिक एंट्री की घोषणा की है। गुजराती सिनेमा के दिग्गज अभिनेता सिद्धार्थ रांदेरी કીધું એમ 20th ઓગસ્ટે રક્ષાબંધને ટોમ એન્ડ ચેરી રિલીઝ થઈ રહી છે અને ઓલમોસ્ટ અમારો હમણાં ગઈકાલે સુરતમાં બી પ્રીમિયર હતો, અમદાવાદ થયો, આજે અમદાવાદમાં છે અને જેટલા બે પ્રીમિયર થયા બધાના ખૂબ સુંદર રિસ્પોન્સ અને પ્રતિભાવ આવ્યા છે. કારણ કે લોકો એક બહુ સારી કમેન્ટ આપી કે ફિલ્મો ઘણી બધી આવે છે, બધી જ જુદા વિષયોની આવે છે, પણ આ વિષય બહુ જુદો છે. એ બધાને બહુ અપીલ થયું કે આમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને મજા આવે એવી વાત છે અને છેલ્લે એન્ડ ઓફ ધી ફિલ્મ એક સરસ દરેક ફેમિલી માટે એક સરસ મેસેજ છે. બસ હવે તૈયારી કરશું, આપ ચાલુ થાય. યસ, લેટ્સ હોપ સો. યા, થેન્ક યુ. નમસ્તે, હું સિદ્ધાર્થ રંધેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ ચેરી. યસ, ટોમ એન્ડ ચેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો